हेलो। हेलो हाँ मनसुख भाई हाँ। एक नंबर तुमने व्हाट्सएप कर दो तुमने कौन बोलो? ओ हरबड़े से बोलो भाई है हरबड़े से बोलो हड़मड़िया? हाँ कौन बोलो? गरड़ा तालुको कई समाज माथी बोलो? दलित શું નામ છે? ધીરુભાઈ જીવણભાઈ મારું શું હતું? એક ભાઈ નો કેસ છે બરોબર કઈ બાઈ? છેતરમણીનો હે છેતરી ગઈ બાઈ કઈ બાઈ? એક બાઈ હતી નવી કરી હતી બાઈ એટલે કોણ તમને? હા હા એટલે એમાં શું કરવું પડે એમ કેવી રીતે છેતરી ગયા તમે? પાછા છેતરાઈ હોય ગયા એટલે કેમ છેતરાણા? કેમ છેતરાઈ ગયા ને એટલે છેતરાણા? એક દલાલ હતો બરોબર હા દલાલે કામ કરાવ્યું મારી પાસે શેનું? એ બાઈ ને મૂકી જાય ને કામ કર્યું મેં એટલે લગ્ન કર્યા? હા ફૂલા કર્યા હા તમારા એ તમે કેટલું ભણેલ છો? ભણ નથી ભાઈ અભણ છું હું તો ઠીક. તમારી ઉંમર કેવડી? 40 ચાલી. ઓકે. અને બાઈ કેટલી ઉંમરની હતી? 40 ક્યાં ગામની હતી? રાજકોટ રાજકોટમાં કઈ જગ્યાએ? બોર્ડિંગ પ્લોટ હે બોર્ડિંગ પ્લોટ ઠીક. એનું નામ શું છે? આધાર કાર્ડમાં છે મધુ હા ને આમ બતાવે મંજુ એ આપણી એના આધાર સમાજની કાર્ડમાં છે? ઈ કઈ સમાજની છે? એ દલિત કે અટક કીધું ને કઈ બરોબર હા. હમ. તમે કેટલા પૈસા દીધા? મેં દીધો 1.5 લાખ રૂપિયા હમ. ઓકે. કેટલા દી રોકાણી બાઈ? એ 1.5 મહિનો હે 1.5 મહિનો બસ ઈ 1.5 લાખમાં 1.5 મહિનો જ રોકાય? પણ એમાં વાત સાંભળો હમ. 5 થી લઈને 2 દે હા દલાલો એમ ઘેર આવે ને ઈ સારું કર્યું. બધું કાઢ નાખ બધી. હાલો હાલો આગળ. હા મનસુખભાઈ હા એમાં શું છે ખબર છે હા. આપડે કે દલાલો આવે બરોબર હમ ભાઈ ફોન વાતો કરતા હોય કે 2 થાય ને 3 થાય ને વાતો કરી દે ને હા. એટલે એમ સેટિંગ કરી નાખે બીજે બારે બારે અત્યારે ઈ બાઈ ક્યાં કરે છે? બાઈ છે ફાટસર આઠસર? હમ આપણી જ સમાજમાં છે? ને પટેલમાં છે હા હમ. પટેલમાં છે. તમને કઈ ખબર પડી ગઈ પટેલમાં છે? એ દલાલ વાત કરતા હોય ને એકબીજા હા. એમ ઈ બાઈ ના નંબર છે? બાઈ નંબર નથી જો તો. દલાલો ના છે નંબર બધા હમ આપડે ધારી બાજુ ના દલાલ છે બે દલાલ ત્યાંના એનું નામ શું છે? બધાભાઈ સોલંકી સકાભાઈ એને તો કેટલી નું કરી નાખ્યું. ઈ તો આની પેલા ખરદાર નું બોલત ભાઈ. હે એક બાબુ સોલંકી ઈ બધા ભાઈ ના ફોટા છે? ફોટા નથી નંબર છે હા. ગાડી નંબર છે એને કેટલા પૈસા? પૈસા બધા એને દીધા હતા? કોણ હા દીધા? બધાભાઈ ને બાબુ સોલંકી છે ને હે મણપડ નો હે તમારા એરિયામાં છે બરોબર શું છે? તમારો એરિયો છે ને ઈ તમારી તમારો એરિયો શું છે? એરિયો તમારો ઈ લાગે ને તમારે ક્યાંનો? ધારી બાજુ આમાં ઈ નો લાગે. ધારી તો અમરેલી જિલ્લામાં આવે. ને તમારે અમારે રાજકોટ જિલ્લો લાગે. રાજકોટ જિલ્લો લાગે બાબરા તાલુકો લાગે ને તમારે કયો તાલુકો લાગે? અમારે સોમનાથ જિલ્લો હા હમ. ગીર સોમનાથ. હા ગોમનાથ હા અને તમારું કયું ગામ કીધું? હરમડિયા અને એનો તાલુકો કયો કીધો? બાબરા એનો બાબરા. તમે ક્યાં ગામ થી બોલો છો? હરમડિયા અને હડમડિયા ક્યાં તાલુકામાં આવે? ગઢડા તાલુકો ગઢડા તો એનું બોટાદ લાગે ને? હા હા અમારે હા તમારે. અને આ છોકરી? એ રાજકોટ જિલ્લો છે. હવે ઈ થઈ ગયું. પણ હું એમ કહું એના રેકોર્ડિંગ છે આ બધા ભાઈના ને એના? હા રેકોર્ડિંગ છે મારા પાસે. પૈસા માંગે છે? હા 1.5 લાખ આપવાના ઈ? એ દઈ દે હોત દીધા હે આપી હોત દીધા કોને? તમે? હા એમ હું નથી કેતો. તો તમારી પાસે માંગે છે એવા રેકોર્ડિંગ છે 1.5 લાખ ના? હે હા એ પૈસા આપ્યા રેકોર્ડિંગ નથી હા એની હારે તમારી વાત થઈ હોય ને એવા રેકોર્ડિંગ હોય તો મારા નાખો. પછી આ બાઈ ના ફોટા મોકલો. પછી ઈ બધા ભાઈ ના એના ફોટા હોય તો મંગાવી લ્યો ને. એના ફોટા બધા કાલ ભેગો છે તો શિવરાત્રીમાં હા એના ફોટા પાડ્યા હતી મેં કાલે ગાડી નંબર છે બરોબર
કાકા કાઈ તમારી ભાઈ આ બધીનું એને ઝાઝેનું કરી તમે નાખ્યું છે. મનસુખભાઈ તમે નાચ ના છે અમારા તો નાચમાં નાચજો તો આમ થોડો ફાયદો થાય તમારે બરોબર. મારા ભાઈ ઈ કાઈ એમને લપન આમ સપન મનસુખભાઈ સાંભળો આપણે બધા કોઈ મારે બધે કર્યું ને એવું કોઈ દલ બધે કોઈ કરે નહીં બરોબર કોઈ બધે ઈ કરે એ તમે હું કામ એવેમાં પડો છો ઈ તો કરવાનું છે એનું ઘર હકાલવાનું છે ઈ તો કરવાના જ છે. મનસુખભાઈ સાંભળો મારે 40 વર્ષ થઈ ગયા બરોબર. તમે આખી વાત સમજો પેલા વાત પેલા સાંભળો પછી તો વાત તમે કરી દેજો. હા. મારે 40 વર્ષ થઈ ગયા બરોબર ને ડોહીમાં છે બરોબર. એને રોટલા કડે એમ કોઈ નતું કાલે ડોહીમાં દડી જાય બરોબર. એને કામ કર્યું મેં. તમે સમજતા નથી એની કરતા લીલ પરણાવી દેવા હું હતો આ કરવા કરતા પણ ડોહીમાં ને સભ્ય કર્યું ન તમે હવે આટાણે તમારે હવે બાઈ આવે હે હવે આવે બાઈ હા આ 2 લાખ નું કરી નાખ્યું તો તોય રહ્યા તો વાંઢો ને વાંઢો હા હે હા તે દોઢ મહિના ઓલા ભાઈને ઓળખો તમે જીકાદરી જીકાદરી ઈ મને ચહેરો યાદ ન હોય કોઈનો ભાઈ જીતુભાઈ આ ઈ હું ફોટો હોય તો ઓળખી જાવ મારે કેમ કે આપણે જીગ્નેશ મેવાણી હતી આપણે ભાઈને હારે ઉપર ઈ બધાય ઉભા હોય આપણા સમાજના બધા પણ એમ આપણે સમાજ છે એટલે હા ઈ તો હોય એમાં કઈ નહીં પણ એને મને કીધું કે મારે 1.5 લાખ કરી જાય કોણ ઈ લોકો જીકાત્રી વાળા હા જીકાત્રી વાળા કરી ગયા એનું કરી નાખ્યું એનું કરી નાખ્યું જીકાત્રી વાળાનું મજા કરો ને એનું બિચારાનું ઘર હાલે છે ને હવે બધા ભાઈ સોલંકી ને બીજું કોણ કીધું બાપભાઈ હોંદરવા ઈ ક્યાં ના એ મણ પર બે ના મોબાઈલ નંબર ને એવું બધું મોકલો પછી આ નંબર મોકલો શાંતિ રાખો પેલા મને તમારું તમે હાઈ કરી મોકલો ઉભા રહ્યો તમારું નામ બોલો હાલો આખું ધીરુભાઈ જીવણભાઈ મારું ધીરુભાઈ જીવણભાઈ મારું ગામ મરમડિયા નામ જ આવી આખું બધા કે હોમણ દારૂ રાખો હારો પણ એક મારું નહીં હારે ઈવડી હે ઈ ધીરુભાઈ જીવણભાઈ મારું અને ગામ હડમડિયા હડમડિયા અને તાલુકો બાબરા તાલુકો આપણે ગઢડા ગીર ગઢડા હા એટલે તમારે યાર ઠેકાણું નથી તમારું કોક તમે કોક ભણેલો હોય ને યાર કેમ તમારે આમ કરો ઘડીક થાય તો કે મારું ગઢડા ઈ ગઢડા બોટાદ તાલુકામાં આવે ઓલું ગીર ગઢડા રહ્યું ને ઈ સોમનાથ જિલ્લામાં આવે થેન્ક યુ મનસુખભાઈ હા સોમનાથ જિલ્લો બરાબર હા આ ગબા હબા મારે છે અભણ છે વાનિયરી કોણ લપ કરે યાર ના હાલો હું તમને બરાબર એડ્રેસ સોમનાથ જિલ્લો ગીર ગઢડા હાલો ગીર ગઢડા મામા કહું કરજો ઓલું ગઢડા તો કે નહીં શામીના ગઢડા નહીં સાહેબ હા એમ કહું છું ગીર ગઢડા હા સોમનાથ જિલ્લો ગીર ગઢડા તાલુકો હરમડિયા ગીર હા હરમડિયા ગીર હા ધીરુભાઈ જીવણભાઈ મારું હા હા એ થઈ ગયું ધીરુભાઈ જીવણભાઈ મારું અને હડમડિયા ગીર ગઢડા તાલુકો જિલ્લો ગીર સોમનાથ હા થેન્ક યુ હાલો અને એ બધા ભાઈ ના નંબર આવે ને તમે સાહેબ એની હારે ફોન કરીને જરાક જાણી લેજો હા સોમનાથ એની કે હા ઓકે હવે આ બાઈ ના નાના બેય ના ફોટા ફુલારના હોય ઈ મોકલો હા એ ફોટા છે આમાં સાહેબ ઈ બાઈ નો ફોટો મોકલો હાલો થેન્ક યુ હા પછી આ ભાઈ ને દયો એને કે તમે ભણેલ છો હા હું ભણેલ છે સાહેબ આ ઓડિયો વાયરલ કરવામાં એને કે મંજૂરી છે ને તમારી આ YouTube માં ચડાવવા માટે હા ચડાવવા માટે ચડાવી જ દેવાનો છે તમે એને શું થાવ મારા ઈફાઈ નો છોકરો થાય ઓકે હાલો આપો એને હા થેન્ક યુ હલો એ ભાઈ તારા ફોટા મોકલ અને તારે આ જે બાઈ કરી જેના ફોટા મોકલ અને 1.5 લાખ રૂપિયા કોને દીધા હતા આપણે તમે હાઈ કરી મોકલો વર્ષો આવી તમારો એમ આ 1.5 લાખ નો વહીવટ કોના હસ્તક કર્યો તો બાપભાઈ હોંદરવા ને બધાભાઈ સોલંકી હા એક બધાભાઈ સોલંકી બધાભાઈ સકાભાઈ સોલંકી ચક્કાભાઈ સોલંકી ખીજડીયા ગામ સોલંકી ખીજડીયા ઈ કયું ખીજડીયા ઈ આપણે ધારીભાઈ આવ્યું ને કે ખીજડીયા બાબરો તાલુકો હા ખીજડીયા અને ઓલો બાપા નામ નથી યાદ બરોબર બાપભાઈ સોંદરવા બાબુભાઈ એ નંબર તો વોટ્સઅપ કરી દે આગળ તમને સોંદરવા બાબુભાઈ સોંદરવા હા ઈ ક્યાં ગામના છે એ મોણ પર ને બાજુમાં છે ને મોણ પર હા
હવે બેયના મોબાઈલ નંબર આપું તમને વોટ્સઅપ કરી દે તમને. નકર આમાં તમે હાય કરી મોકલો ખાલી. બોલતા આવડતું હોય તો બોલીને મૂક્યો ને. આમાં કાઢવા પડશે મારે. હાય કરી મોકલો ખાલી તમે મોકલો બધા ફોટો મોકલાવો તમને. હા હા હાય કરી મોકલો ખાલી. હા હલો એ આ બે નંબર મોકલાય કોના કોના છે? એ બાપા સુંદરવા આ રાજકોટ લખ્યું ઈ કોના? એ રાજકોટ લખ્યું ને બધાભાઈ ના છે. રાજકોટ લખ્યું છે. હા બધાભાઈ ના છે. બધાભાઈ બધાભાઈ સુંદરવા આવડા સોલંકી. બધાભાઈ સક્કાભાઈ સુંદરવા આવડા સોલંકી. રાજકોટ લખ્યું ઈ? હા હા ચાલુ રાખો. શું બાપા મજામાં? મજામાં. શું છે તબિયત પાણી? શાંતિ ગયો. ઓળખો છો? ના ભાઈ. હે ના છે. હું એમ કહેતો તો મારે મારા ભત્રીજાનું ગોઠવવું છે, કીધું કઈ ગોઠવી દેવો. એવું તો ભાઈ હું કરતો નથી. હે ક્યાંક હોય તો ક્યાં ગામથી બોલો? હવે તો હું મજાક કરું છું. મનસુખભાઈ બોલું રામોદ થી. બોલો મનસુખભાઈ. ઓલા ભાઈએ મારો ફોન કાપી નાખ્યો યાર. કોને? ઓલા બધાભાઈ ચકાભાઈ સોલંકી. બધાભાઈ પણ મારો ફોન આ ચાર દિવસ પડતો નહીં. હરામીને 3 દિવસ મનસુખભાઈ ગોતું હું હાલો છે. જય ભીમ. જય ભીમ જય ભીમ. હવે હું એમ કહેતો હતો ભાઈ કે ઈ આ ઓલા કઈક બાઈ નું ગોઠવવાનું કામ કરી દે છે ને ઈ. હા એ કરે છે હો. પછી તમે બે થઈને એક આપણે ધીરુભાઈ જીવણભાઈ ગામ હળમડિયા. જો હું વાત કરું તમને. હળમડિયા ગીર તમારા બે ના રેકોર્ડિંગ મોકલ્યા સાંભળો. હા પછી તમે એને 1.5 લાખ રૂપિયામાં ઓલી બાઈ ક્યાંકથી ગોતી દીધી ની બાઈ વહી ગઈ છે ટાણ. 1.5 લાખમાં નથી કર્યું ભાઈ. પેલા મારી વાત સાંભળો. હું આ ધીરુભાઈ ઓળખતો નતો. ધીરુભાઈ હા હું ધીરુભાઈ ઘર મેં નથી. બરાબર. બધોભાઈ ને 100 મહિના કંઈક 4 મહિને રહ્યો છે. હું અહીંયા રાજકોટ ગયો ટ્રેક્ટર લેવો. મારો ધંધો લેવેશ નો છે. હું ત્યાં તમારો હોટલ ને બધી આવતો ને બેહતો. રામોદની દીકરી મારા ઘરે આવ્યા છે. તમારા ગામની દીકરી મારે સાંભળો મોડપરમાં છે. તમારા બેયના રેકોર્ડિંગ મોકલ્યા સાંભળો. હા પણ રેકોર્ડિંગ મારા મોકલ્યા હું એને ના જ પાડું છું. તું મને તો ફોન કરતો નહીં. મારા રેકોર્ડિંગ જે મોકલ્યા હોય ને એમાં કાયદેસર એને 40,000 રૂપિયા બધા ભાઈને આપ્યા. 1.5 લાખ નહીં. પેલા વાત સાંભળી લ્યો. જો એમાં બાબુ એની બેનને બોલાવી એને બેન ને ઘરમાં જઈને વહીવટ કર્યો છે. ફૂઈએ નહીં આપણે જોયા. આનું નામ લખાયું છે બધાભાઈ ચકાભાઈ સોલંકી. હું આ પાડું છું ને બધા ખેતડિયા કોટડા બધા સકાની જ વાત હું કરું છું. હવે તમારું નામ છે બાબુભાઈ સોંદરવા મોણ પર. હા આ તમારા મોબાઈલ નંબર તમારા બેયના રેકોર્ડિંગ અને બાઈના કુલ 1.5 લાખ રૂપિયા દીધા. ના રેકોર્ડિંગ છે એમ કહું. દીધા હોય તો મારે કે કોંગ્રેસ દીધા હોય ભલે 1.5 લાખ. હે આને દીધા હોય ભલા મંજુ. આ ભાઈ દારૂ પી અને બાયુને માર્યા કરીને બાયતા કરીને 2 વાર ગયા છે. ભીખોભાઈ હોતે છે હનવાયા વાળો ભીખોભાઈ રહ્યો ને ઈટવાયા વાળો એ છે. એને હગા છે. એની બેન છે. બધા આ બાઈ પછી અત્યારે ક્યાંક પટેલ માં દીધી છે એનું નામ આપ્યું. ના ભાઈ ખોટી વાત છે. ક્યાંય દીધી હા ખોટી વાત. હાવ ખોટું છે મનસુખભાઈ. ઈ બાઈ કોની દીકરી? ઈ બાઈ ક્યાં ગામની છે? એ બાઈ રાજકોટની હતી. ત્યાં કામ કરતી હતી અને આને બધા ભાઈ લઈ અને આને ગયો કોઈ દેવા. કોઈ આને પરિણ્યો નથી કાંઈ નહીં. આને 2 મહિના કામ કરાવ્યું. આની વાત થી ભૂલી જાવ. ઈ કોની દીકરી? એ નથી દીકરી કોઈની માએ કોઈ પરિણ્યું હગું નથી ભાઈ. હું એટલે તમને પૂછું છું કે ઈ બાઈ મારી વાત સાંભળો તો મારી વાત સાંભળો. રખડતા ભટકતા હતી. કામ કરતી હતી ને એનો છોકરો નતો રાખતો. છોકરાને આની પેલા હરધાર ઓલા મકવાણા રે ને એનું એને 1.5 લાખ નું કરી નાખ્યું. જો હરધાર મકવાણા તો પૈસા એને દઈ દીધા હોય ને. કોને? એને જો હરધાર વાળાને જે પાડે ને રાજકોટ જુનાગઢ વાળા હમતા નથી. એમાં ફરિયાદ કરીને ઓલે અરજી દીધી પછી દેવાનો પડે. ના એમાં હું હતો નહીં પણ ગયા આપણે પૈસા પાડ્યા નથી. એ હતા તમારા ઓલા કોટડા વાળા ભાઈ બાજુ રહ્યા ને. પણ હું આ નાઈટ માં આવા હું કામ દલાલા કરી નાઈટ છે આગળ કઈ ભૂંડું બોલે નાઈટ નીલજીની છે. આ દારૂ પીને બાઈને મારી અને કાઢી મેલી જા ભાઈએ. આ ભાઈ રાજકોટ ચડવા ગયો તો. આ બધું ખોટું વાતું છે. આ તો પછી દારૂ પીવું છે ને એટલે ફોન મારે ને કરો અને મને દારૂ પી જાય તો એને પૈસા હાટું થઈને એ તો હવે અટાણે કહી છે. પૈસા કોકની દીકરીને ઘરમાં ન રખાય 4 મહિના. કામમાં ન રખાય.
કામ લઈ ગયો તો પોરબંદર 22 લાખ આપવા. તમે આ એટલું બધું જાણો છો તો આ કોની છોકરી છે એના મા બાપ નું નામ છોકરી નથી જાણતા કોઈની છોકરી. તો આ તો હું તમે આ મને ઈ બધો ઉભરી વાત ભાઈ કરે ને. એના સાંભળો એના દારૂ નું જાણો છો ઈને પી ગયો ઈ જાણો છો આ કોની છોકરી પરણાવી ઈ તમે જાણતા નથી. એ કોઈની છોકરી હતી ને એ હું નથી ઓળખતો ને બધો લઈ આવ્યો. આ કેમ ખબર પડે તમને તમને ઈ કેમ ખબર છે કે એવડે દારૂ પી ગયો ઈ આ કરે એની એના બાપા બધી ખબર છે. મનસુખભાઈ પેલા મારી વાત સાંભળો. તમે જો ને હું બીમારી હું દલિત નેતાના કામ જ કરું છું. હું કોઈના રૂપિયા નથી ખાતો. તો ભાઈ હવે આમાં અત્યારે એ જે અમારો બાબત જો છે ને, સાંભળીએ. અમારો જો મનસુખ ચાવડાને પૂછ લ્યો. પછી તમે અહીંયા બધા અમારા વજાના દાફડા શીતળલા એ બધાને પૂછો. બધી આપણી સમાજમાં જો હા, તમે આનું કઈ ખોટું હું કરવાનું એમ નથી. નથી રૂપિયો તમે- ન ખાતો હોય આ માં દાડિયું કરે અને છે. હું એમ કઉ છું કે ઈ વાત સાચી છે જો આ બધા ભાઈ ની ભેગા કરો તો તમારા બધા ભાઈ ની તમારે બધા ભાઈની છોકરી મારા ગામમાં મોણપરમાં મારા ભાઈના છોકરા વેરે દેવરાવી છે. અને તે અહીંયા રોટલા કરે. પણ અત્યારે મારે જો આ અટાણ ઈ ચીટિંગ નું કામ કરે ખાલી મારો અવાજ ઓળખી ગયા તેને ફોન કાપી નાખ્યો કોઈ રે. આ બધા ભાઈ પણ હું ભલે હાસો માણા થોડો કાપો ફોન. તમે પણ હું એમ કઉ છું કે તમે એની ભેગા રગડો ચોર નો ભાઈ ઘંટી ચોર જ થાય ને. ના ઘરનો ભાઈ સોરની ભાઈ ઘંટી ચોર નો હોય હો ભાઈ. સોરનો ભાઈ ઘંટી ચોર બધા એમ તો ચોરીઓ કરે બધા. હું ચોરી કરતો ને મારું નામ મોટું છે હો ભાઈ. જો અટાણે આ ભાઈએ જે મને મારો બાપો છે ને રામાકાળા નામ મોટું હતું ભાઈ. એ વાત ખોટી પડે. સોરનો ભાઈ ઘંટી ચોર નો હોય. અને હા ધીરુભાઈ એક પેલા મારી વાત સાંભળો ધીરુભાઈએ જે વાત કરી એમાં તમે બે હારે છો આ બાઈમાં એમ કહું નહીં ધીરુભાઈ નું ઓળખતો નથી ભાઈ. હા જો તમારું રેકોર્ડિંગ મોકલ્યું છે ને બધા ભાઈ નું મોકલ્યું પણ રેકોર્ડિંગ તો ધીરુભાઈ બધો પૈસા લઈને ગયો હતો ને એટલે ધીરુ મને ફોન કરે મારા ફોનમાં આ તમે મને અત્યારે ફોન કર્યો બરોબર. હવે મારે તમને ના પડી ફોન કાપી નાખો હું તમને જ ઓળખું એમ મારે કેવું. સમજતા નથી પણ ઈ તમે એવા ઈ ચીટિંગ ના કામમાં હારી ગયા એટલે તમે ફોન તો કરવાના જ છે તમે સમજો છો? નો મારો કેસ ન હોય ક્યાંય બધો તો રહ્યો 4 મહિના જેલ. આપણું કોઈ નામ નો લે પોલીસ સ્ટેશનમાં ક્યાંય કે બાબુ રામાનું ચીટિંગ આવે છે એમ. તમે મારી વાત સમજ્યા નથી તમારું નામ લે જ ન લે પણ બધા ભાઈ ભેગા રખડો તો તમારી દિશા તમે ખુદ જાણો છો. સાંભળો ભાઈ તમે ખુદ જાણો છો કે ભાઈ આવડો બધો રહ્યો 4 મહિને જેલમાં રહ્યો પણ તોય તમે એની ભેગા તો પછી હું કામ આવા કામમાં જાવ છો? અરે એ કે ધીરુ મારા મેં 6 મહિનાના રોટલા ખાતા છે અને ભાઈ અને હું ઈ એને ધીરુને રોટલા ઓળખું છું. હવે ઈ બધો ભાઈ જો ભાઈ બધો ભાઈ ચોરી કરવા જાય ને એને રોટલા કોઈને ખાઈ હોય તો એની ભેગું આપણે થોડું જવાય છે. પણ એ આપણી એ ભાઈ એ ભૂલ આપણી. હા પણ એમ હું કઉ છું કે તમે મુદ્દો એ મારી ભૂલ ભાઈ. તમે હું કહું એ મનસુખભાઈ મારી ભૂલ. જો આજે કોઈ ચોરીઓ કરતા ને એની ભેગા આપણા મિત્રતા હોય તો આપણે અડધા ચોર ગણાય. પણ નહીં હું આપણી ભૂલ લે આપણે ભાઈ ભૂલ. તો ભાઈ એટલે એ આપણે માફી માંગી છે કે ભાઈ આપણે આની હારે સડી ગયા ખોટું કર્યું અને આપણે આ ભૂલ થાય આપણે તને ખબર છે કે આ ચોરીઓ કરતો હોય છે. એ આપણે એમ કે હારા કામ કરતો હોય હવે ની હારા કામ કરવા નથી. હારા કામ કરી આપણી સમાજ આપણે ભાલો ભેગાવે. જો ઈ બાઈ ને બીજું શું કરે? આજે એના ફોટા સાંભળો તમે જે ફૂલહાર કરાવ્યા ને એમાં ઈ ફોટા મોકલ્યા નહીં જો ફુલારમાં હું નો ખોટી વાત છાવ એમ નહીં મોકલો મારા ફોટા. એટલે એ કહીને ધીરુના રૂપિયા ધીરુ કહીને કે 2.5 લાખ દીધા છે એટલે 2.5 લાખ નો જે આમ તો હોતરવાના પેટનો ન હોય. તમે મુદ્દો સમજ્યા નથી. હા અત્યારે તમે છે ને જો આમાં આ જે કઈ આપ્યું છે ને એ બધું પુરાવા વાળું છે પણ હું તમને એવું કઉ છું કે આ જો ભાઈ જો સાંભળો આ ધીરુ રહ્યો એ નાઈટ નો જ છે કે બીજી નાઈટ નો એ નાઈટ નથી કર્યો આપણું નાઈટ. તો હવે આજે એનું દોઢ નું કરે થઈ ગયું તો હવે એમાં નાઈટ નથી નડતી. જો ધીરુ તદ્દન ખોટી બોલે છે. 2.5 લાખ એને નથી દીધા મને બધાએ એમ કીધું 40,000 રૂપિયા આપ્યા. ધીરુને કે તારી દેવને તો જે દેવને માનતો હોય. હું તો દેવને નથી માનતો. ધીરુ દેવને માનતો કે તારે જે દેવને સુગંધ 2.5 લાખ દીધા હોય તો. તમે પેલા મારે ભાઈ સોંદરવા સાહેબ આ વાત ના સાંભળો તમે તોય ધીરાને તમે દારૂડિયો ગણો છો બધા નથી તોય તમે હારો ગયો છો. બધો નાલાયક નો બધો નાલાયક નો બધો એની બેન નો ભાઈડો હું કઉ છું ને. ઈ હું તમને એમ કઉ છું કે ઈ એટલે તમે એમ કરો છો કે હજી સાલી લીધા સાલી એને જે દોઢ દીધા એનું રેકોર્ડિંગ છે 1.5 નું બે કબૂલ તો એને ત્યાં એ 1.5 દીધા હોય ને એને તો એ પ્રૂફ કરીને લઈને બધા પાઇટ લઈ લે. આપણે પાડ્યા નથી. ભાડ્યા છે નથી ભાડ્યા પણ તમે બે હારે ગયા તા અને તમારા એગો હું હતો હું ના નથી પાડતો. મારી ગાડી નંબર લખવાય તો લખી લ્યો. મારી ગાડી જ લઈને મારી ગાડીને ભાડાના 2,000 દીધા એને મને ધીરાએ. હું હજી તમને ટેકિંગ કરું 2,000 રૂપિયા ધીરાએ મને ભાડા ના દીધા. તમારા બાપુભાઈ 2,000 આલ્યો તમારા ભાડાના. પૈસા તમારી ગાડી ઈકો ગાડી લઈને ગઈ. મારી ગાડી ઈકો એની. ઈકો કોની તમારી? હા બધાની. તમે ડ્રાઇવિંગ કરતા છો? હું ડ્રાઇવિંગ કરું છું. હા મને તમે કોઈ મારી ને આવો તમે નહીં આવું. હું સમજી ગયો આપી વાત. હા પણ આ બધા ભાઈના કામરિયાની આ છે એમ કહું. પણ હવે તમે જો આ ભાઈ છે ને બધાને ભાડું 1,500 રૂપિયા નાખ્યું ને એ મારી પાસે ગૂગલ પે છે. પેલા મારી વાત આના પૈસા હું કામ નાખવા જોઈએ બધાને ભાઈ? તમે સમજ જો આજે તમે આ નાઈટમાં કોઈનું નો ગોઠવાતું હોય એનાથી ખબર ન હોય કે તમે રખડતી ભટકતી બાઈ પરણાવી દે ઈ. હે ભાઈ
તમે વાત કરો ને હા. બધાના 3 વાર એને પૈસા નાખ્યા ને ધીરાઈ મારામાં રેકોર્ડ પૈસા ના તમે ગૂગલ પે થી નાખ્યા. પૈસા નાખ્યા તમે હાલો મારો ભત્રીજો પરણાવવાનો ચાલો હું પૈસા નાખ દઉં તમે ભાઈ હા તમારા ભત્રીજાને પરણો નાખ તો પરણો ચાલો આ પરણો છે હું કામ ન ભાઈ, પરણો અમે આમાં થોડા પડીએ એમ આપણે કહું. હારા કર્યા હોય ને ભાઈ આપણે આબરૂ હોય ને તો ગોતવા જવાનું ન હોય. તમે આખી વાત સમજતા અમે એમાં થોડા પડવાના છીએ એમ કહું. તો અમે પડીએ ગમે ને અમે કોઈક સમાધાન કરવાનું કોઈક નો ભાવ હોય તો અમે પડીએ જ છીએ પડવાના છીએ પડીએ જ છીએ એટલે સારું કરવામાં કોઈ નવરું કોઈ રૂપિયા ખાતા નથી કાંઈ ધીરે પાસેથી 10,000 લીધા નથી મેં હો કચીરા તો મને 10,000 લાવે. આ 1.5 લાખ જે છે ને ભાઈ એમાં કાંઈ કોઈ કહેતું નથી. હવે ઈવડાઈ ભાઈ હું તમે ઉભા રહીએ ચાલુ રાખો લાઈનમાં લઈ લો. હા લ્યો ચાલુ રાખો. ચાલુ તમે કહો સવાર લગી ફોન ચાલુ રાખો. એ બાબુભાઈ લાઈનમાં છે. આ ભાઈ ધીરુભાઈ બોલે. ધીરુભાઈ. હા હા ધીરુભાઈ હા તમે 1.5 લાખ કોને આપ્યા ભાઈ? તમને બે ને તારા કઈ દેવ હોય તારા દેવ મરે તે મને 1.5 લાખ આપ્યા હોય તો હા 2 લાખ રૂપિયા આપ્યો મેં કે તે ભલાય તારી પાસે પ્રૂફ 1.5 લાખ આપ્યા તમે તો આવા તમે પ્રૂફની વાતો કરો. ઘરવાનો ને બે ને આપેલ છે બરોબર. હું તને ઓળખું છું. હું તો હું કહું ભાઈ તે મને 2,000 ભાડો આપ્યા તાર ઘર મેં જોયું તું. પણ મેં આપ્યો કે ન્યા આપ્યો તારું ઘર મેં જોયું તું બધાને હાથવતો તો બધો તને 2 વાર બાયું તું લે બધો તું બે તું મારી વાત સાંભળ તારી બેન થલી એમ કહે છે તમે 2 3 બધાએ થઈને તને બાઈને તમે પૂછ્યું લઈ ગયા મતલબ સાંભળો બાઈ તમે લઈ ગયા બરોબર. તો બાઈ તું લઈ તું બાઈને માર મને બાઈ તારી બાઈ ખોલી વાળી મે તું લઈ ગયો કામ તમે મારા ઘરે આવ્યા ને તું પેલા ખોટું બેલ માં પેલા મારી વાત આમ તને ખોટ કરતા આવડતું તને ખોટ કરતા આવડ્યું નથી હજી ખોટ કરતા આવડતું નથી તું ખોટમાં નો આલ તું પેલા મારી વાત સાંભળ પેલા મારી વાત સાંભળ તારું રેકોર્ડિંગ આગળ હોય છે કારણ કે મનસુખભાઈને મોકલું છે આગળ કરવાનું તું ખોટ તને ઘડતા નથી આવડતું ભાઈ. હા તું ખોટમાં તું કોઈ નથી સમજે તું આ તને ખોટ કરતા નથી આવડતું ખોટું કરવાનું નથી આવડતું તમને આવું ન કરે 1.5 લાખ થી આપ્યો હોય કે મારી વાત સાંભળ 1.5 લાખ આપ્યા પેલા નિરાતે વાત હા 1.5 લાખ મેં આપ્યો. હા કોને આપ્યા છે? તમે બે ને આપ્યા બધાને બે ને. હા તારી પાસે પ્રૂફ હું 1.5 લાખ નું પૂરો સેવા આપણા ફોટા સેવા કોઈ પોતાના પૈસા તું મોકલ 1.5 લાખ ના તારા છે ને તું 1.5 લાખ થી એમને તારી બેન હતી તારી મોટી માં હતી તું હતો બેઠો તો તારા આપડા ફોજિયા વાળા છે બધા સાક્ષી તારી દોહી એમ કે ઓલી દોહી 1.5 લાખ રૂપિયા બધાને આપ્યા છે એટલે 1.5 લાખ કોઈની પાસે ન માંગતો મનસુખભાઈ ની સાક્ષીમાં ન આપું ફાદરવાન પેટ નો 1.5 લાખ ને તારી ઘરમાં ઓતરી કોઈ બી આવા ખોટા ફોન ને સોદું વેડા ન કરતો જે કરતો ખોટું કારણ છે હજી તું દારૂ પી પીને બાઈ ને માર તું બધો મને બધી વાત નહીં કરો તાર કોઈ વાત નહીં કરો દારૂ પી તું દારૂ રોજ પી રોજ 2 મતલબ પી દામ તેવડો મને ના પડતું મને દેવા પૈસા પણ આવું ખોટ કરતા તને નથી આવડતું ખોટ આવું ન કરે એમને પણ બધા ભાઈ ને લાઈન માં ભાઈ એ સોંદરવા સાહેબ હા આ બધા ભાઈ લાઈન માં લઈ લ્યો ને ઈ કેમ નથી બી ફોન કેમ ઉપાડો? મારો ફોન મનસુખભાઈ મારી વાત સાંભળો હકીકતમાં મારો ફોન નથી ઉપાડતો ને તમે શાંતિ રાખો આ ધીરું કાઢ નાખો બધાનું હું લાઈન માં લેતા આવડે ને તો હું આગળ કહું બધા હું કહું ખબર છે નાનજીભાઈ બોટાદ નો અમારે એક છે ને સંબંધી એટલે હું કહું નાનજીભાઈ વાત કરે તને સાંભળ્યા કર્યો ખાલી અને હું બધાને પછી હું કઈ ભાઈ મનસુખભાઈ તું વાત કહી હા કરો મારી વાત સાંભળો લાઈન માં લેતા નથી આવડતું તમે હજી હું તમને કોઈ છોકરો આગળ આવીએ ને ત્યાં આવડી લાઈન માં લેતા હું સમજો તમને ફોન કરું તમે ઘડી ઉપાડ્યો કરો ઘડી 5 મિનિટ ઓલો બધાને લાઈન માં લો ને એને કહો નાનજી દાદા લાઈન માં છે વાત કરતો હા તમે ઘડી બોલતા તેને સાંભળ્યા કરજો પણ તમારે જે બોલવું બોલ્યું પણ ઈ તમે કોઈ છોકરાને બોલાવીને પેલા લઈ લ્યો અટાણા ઇમરજન્સી છે ગમે બરકી લ્યો એનું કારણ છે કે અત્યારે આ જે ઓલું રહ્યું ને એ બધું એમાં અટાણે એમાં બધું થોડુંક ઓલું છે એટલે તમે એને થોડું ભલામણ પીવાનું હોય તમે જે ફોન માં કહેતા હું કોઈ બીતો તમે થોડા બી ખોટા નામ લે બી તમે આમાં તને અટાણી ઈવડાઈને અટાણે આપી સાંભળો 50% બી આ હોંદરવા થોડા બી તમે મોઢે રૂપિયા થોડું બીવાનું હોય તમે સમજ્યા નથી વાત ને અટાણા જે કઈ બાબત છે ને એની અંદર અટાણ બધા તમે ખીજડીયા પૂછો એ બધાનું અમારું નામ પૂછો એનું પૂછો ખીજડીયા કોટણા તમે આને લાઈનમાં લે તમે આને ખાલી બધા ભાઈ લાઈનમાં લઈ લ્યો ને એટલે આપણે છે ને ઈ કહું તો રામોદ એટલે તો આવું હોત ને રામોદ હોત ને તમારે ત્યાં આપજો તમારે ત્યાં ઘરે હોત ભેગું કર્યું ઈ બરાબર છતાં એમ મને કયો બાબા નો આગળ તો બાકી બધાથી નો કહો બાબુરામા 1 રૂપિયો આનો લીધો છે તમે બધા ભાઈ ને લાઈનમાં લઈ લ્યો ને એટલે આ બેનું એક સેટિંગ ગોઠવાઈ ગયું વાત સમજી એ મારો હાટુ ભાઈ જ છે તમે ત્યાં તમે બોલો છો ને ફોન માં એમ તમે પૂછો ખીલોરી કાંકડા ખંભાળિયા 5 વડા તમે હકા કે હું 5 વડા જ પડ્યો છું મકવાણીમાં હાલો ઈ વાત કાપી નાખો આપણે આટલા પૂરતું કરો ને ભાઈ
તમે આ જેનું ખોટું બોલે તમે જરાક મનસુખભાઈ તમારે પૂછાય માણા હું અમારી પાસે ભાઈ જો અમે પેલા સાંભળી લો, અમારી પાસે જો અમે એને પેલા કીધું તું રેકોર્ડિંગ મોકલ, અમે બધું પેલા લીધું છે ને, અમારી પાસે બધા પુરાવા દીધા છે ને, વાત કરું છું. અમારી પાસે લપન છપન નો હોય. મારી વાત સાંભળો, 1.5 લાખ લીધા હોય તો હું હા પાડું. ઈ રેકોર્ડિંગ છે, જો સાંભળો, ઈ રેકોર્ડિંગ છે ભાઈ. જો અમે તમારી પાસે હલલ દલલ નહીં હાલે, આમાં રેકોર્ડિંગ માં બોલે છે બે. હું પૈકી લાગતો નથી, હું ખોટું ખોટ ને મારા આમાં રેકોર્ડિંગ માં ચોખ્ખી વાત આવે છે, બધા પાસે અરે સીધા 1.5 લાખ ની વાત થાય. 1.5 લાખ એમ કીધું, બાબુરામે 1.5 લાખ લીધા. બાબુરામન તમે સમજતા નથી, તમે એની ભેગા ગયા છો, આ વાત ઈ આવે છે, તમે વાત સમજો ને. પણ ભેગો ગયો ને હવે ઘરમાં કરું ને કઈક બાય ની બે ઈ તો હું તમને કહું છું, તમે વાત જ નહીં કરો ભાઈ. હવે જો બધા ભાઈ નું ઓઢણું ખરાબ છે ને બધા ભાઈ આ ધંધો કરે જ છે, તોય તમે ઈ વાત કર્યા કરો છો યાર. તમે એમ કહું છું ઈ માણસ બધો બે ભાઈ ની ભેગા હુતા છે, મને થોડી ખબર છે. તો ઈ તો આપણે ધ્યાન જ રાખવું પડે ને ભાઈ. ઈ તો આપણે હારા મારા ભેગા હોનાની દુકાનમાં સાંભળો, હોનાની દુકાનમાં બેહો પગાર ના ટેલો બેહો, બે માં ફેર તો ખરો જ ને યાર. હોનાની દુકાનમાં હોનાનો હાથ નાખી મારા નહીં માણા, તોય સમજતા નથી. પણ તો એમાં કોઈ ન મારા હોનાની દુકાન હોય તો લેવું એટલે ભાઈ. બાકી ઈ શોરૂમ કહેવાય, ઈ શોરૂમ કહેવાય, આ ડેલો કહેવાય. તમે કા વાત કરો યાર? શોરૂમ નો કોઈ આ કોબલ દીકરી હાથ આને ભીખાભાઈ નામ લીધું, ઈ તો એવળો સાક્ષી છે. ભીખાભાઈ કે મારી વહુનું બાવણું કરતા આ ધીરાય નામ લીધું છે. તમે મુદ્દો સમજો, ઈ બીજી કહેતી હતી કેતો તો જવા દે, એમાં આપણે પડવા ન થાય. આનો પ્રૂફ પછી હું દઉં, એના પ્રૂફ આના હું આપણે અત્યારે એટલું સાંભળો, હા આપણે એટલું જ પ્રૂફ દયો, આપણે એટલું જ પ્રૂફ જોઈએ છે. સાંભળી લ્યો તમે, બીજું કોણ બોલો? મારી વાત સાંભળો, તમે આ ભાઈ કોની દીકરી ક્યાં ગામની કોની હતી ને વાત કેવી રીતે હકાલી હતી એ સાબિત કરજો, બીજું મારે કઈ નથી કરવું. હે આપણે બધાનું લાઈનમેન્ટ લઈ લો તમે જાઓ. હા એટલે તમને કહું છું કે ઈ જોઈએ, મારે બીજી લપન છપન કઈ નથી સાંભળવું, ઈ બીજું બધું જે હોય. હાલો, હા એ ફોન મેં કીધું પાળિયાદ વાળા વાત કરો ને ફોન સ્વિચ ઓફ કરી દીધો. એમાં ખરેખર મનસુખભાઈ હકીકત ની વાત કરું ને, એના ત્યાં 1.5 લાખ ની ભલે બધા ખાતા હો 1.5 લાખ, એમાં ના નહીં છુપાડતું. અને મારી એ ભૂલ છે, હું કહું છું ને, આપણે એની ભેગા એને ન્યા કે હું ઓળખું, તું મને કે તું કઈ બોલતો ને મારા હગા મારે ક્યાં બોલવાનું છે? મારા બાપની કઈ દીકરીની મારે કઈ લેવા દે, મારે ક્યાં બોલવાનું છે? કાંઈ વાંધો નહીં. તો ઈ આ તમે જે કઈ કીધું ને કે આ બધાની ભૂલ છે, ઈ અમે રેકોર્ડિંગ તમારું એટલું મૂકી દઉં એટલે ઈ બધો જાણે ને ઈ જાણે પછી. ના આપણે ખરેખર આપણે નથી ભાઈ, હું આપણે નથી. અમે આમાં લખી જ છીએ અને બધા ભાઈને એકના જ મોબાઈલ નંબર આમાં નાખશું અને તમારા રેકોર્ડિંગ થી અમે સાબિત કરી દઈએ છીએ કે ભાઈ આ જે બાબુભાઈ સોંદરવા છે એને કીધું કે આ બધા ભાઈએ કર્યું, મને ખબર નથી, વાત થઈ પૂરી. આપણે નથી, આપણે ખબર નથી, હું કહું છું તું ઠેકીને કાંઈ વાંધો ના. પણ હવે અમારે તો બાપા નામ દીધું એટલે માત્ર ના તમારે આપણે નથી ખબર એટલે હું એની ત્યાં આજણ કોઈ દિયા 22 તારીખે જવાનો છે, એ રેકોર્ડિંગ કઈ મારી પાસે લગ્ન છે ને, કોઈ દિયા 22 તારીખે મારે લગ્ન છે, એમાં જવાનું છે. કાંઈ વાંધો નહીં. હવે મારે અમે અત્યારે તમારી મારે કામમાં જવાય. જો આ બધા ભાઈએ ફોન કાપી નાખ્યા ને બધે સ્વિચ ઓફ કર્યા ને, એટલે અમે તમારું રેકોર્ડિંગ એના માટે મૂકી છીએ કે ભાઈ બાબુભાઈ સોંદરભાઈ શું કીધું ભાઈ આ બધા ભાઈ જો અટાણીને ફોન સ્વિચ ઓફ કરી દીધો એટલે ખોટો માણસ ભાઈ. હવે મેં વાત કરીને ખબર પડી ગઈ ને, મનસુખભાઈ બોલે ઈ રેકોર્ડિંગ આમાં હું કટકો મૂકું છું કે ભાઈ મારો અવાજ સાંભળીને કોણ બોલો છો? પછી મેં એમ કીધું ને બધા ભાઈ મજામાં ફલાણું ઢીકણું તો કે તમે કોણ બોલો, એટલે મારો અવાજ ઓળખી ગયા તો મનસુખભાઈ છે એટલે સીધો કાપી નાખ્યો. એમ થોડું ગમે ને આપણે ખોટું કર્યું ફોન કાપવાનું છે ને, બીક કાપવાનું. એટલે મુદ્દો એ છે ભાઈ આ બધું આવું ડીંડક હાલે છે એટલે ખોટા માણસ શું જાય એનો ધંધો આ બે આવું કર્યા કરવાનું, પણ સમાજે સમાજનું હું કામ કરી નાખો એમ કહું. મારું એ જ કહેવાનું, મેં એને એ જ કીધું બધા ભાઈ ત્યાં એને ભૂર આવે તેમ આને મને કોણ ધીરુભાઈ કીધું, મને કે બાપભાઈ મેં પહેલી બાય કરીને તે બધા ભાઈ ભીખોભાઈ થઈને મને 80,000 મેં કીધું આપણે એ ધંધા નથી, તમે જે 80,000 દીધા ને તમે છેવીબેન તારી બેન તમે જાણો તારી બેન જાઓ, મારું નામ એટલે તો મને આ બાબતથી ફોન ન કરતો ભાઈ. ટ્રેક્ટર લેવું હોય, 4 વ્હીલ લેવું હોય તો મને ફોન કરે તું તાર. હાલો ભલે કદાચ ચાલો એમ હું કદાચ તમે પાસે ગાડી હોય તો તમે કોઈના દીકરી દીકરાને કામ કરતા તમે કદાચ 2,000 રૂપિયા 5,000 રૂપિયા કોઈની પાસે ડીઝલ ભાડું લીધું હોય તો એમાં તમારો વિરોધ ન કરો. આજે લાખ 1.5 લાખ રૂપિયા થાય તો સમાજની અંદર તમે શું કરવા માંડો આપણે શું કરવાનું? મારી વાત સમજો, એને એવો શબ્દ કહ્યો ને કે બે નથી દીધા, મેં ખરેખર પાલનના સોંદરવા સાહેબ તમે સમજતા, તમે એની ભેગા ગયા એ મારો ગુનો. એટલે હવે ઈ વાત કેવી થઈ? હા ઈ મારો ગુનો. હાલો હું તમારી એની જે વાત કરું છું ઈ હું હાલો સમજો કે ભાઈ તમે ખાલી ભેગા ગયા હતા. હા પણ હવે ઈ વાતમાં તો અટણાદીમ થી તમે બે આવ્યા હતા. હા ઈ પ્રૂવિયન ઈ છે ઈ એને કીધું કે આમાં તમે સમજતા ને, તમે મારી ભેગા આવ્યા ને ક્યાંય મારા મારી થઈ તો હારી આવ્યો ઈને બે બળિયા ખાવાનું વારો. આ ઈ તો કોઈ ખાવા પણ આ એવું જ થયું ને. તો એમાં તમે આ બાબતમાં ઈને આ જે કઈ કામ કરે છે એટલે ઈ તમે ભેગા ગયા તો ઈ તો એમ કહીને ભાઈ ફલાણા હતા. આપણે નથી પૈસા પેલા ઘરમાં આની પેલા એને જો ઓલી લૂંટેરી દુલ્હન આ વડિયા દીધી હતી સમજ્યા તમે? હા વડિયા દીધી. હા એમાં આપણે કેસ કરાવ્યો હતો. હા કીધું કેસ કરી નાખો તો કેસ કરવા બધા ભાઈ જેલમાં ગયા હતા. હા ગયો તો જામીન દીધા મેં જ બાબરા
અને મેચ છોડાવ્યો ને જામીન કોઈ થતું નથી, હાથ બાર વાળો જામીન મેચ દીધો. તમે સમજ પછી એને પણ હું કામ મેચ દીધો ખબર છે ભાઈ? કઈ એની દીકરી મારા ભાઈના છોકરા. પાછું દોઢનું કરી નાખ્યું તમે છોડાવ્યા ને. હા એ તમારી વાત સત્ય વાત. આ દોઢનું એટલે કરીને ઓલો છોડાવવા વાળા છે ને. હમણાં રાજુલા પકડાનો, રાજુલા સાહેબ ને આયર સાહેબ હતા ને, મેં એને જવા નથી દીધો. સાવરકુંડલા મેં 500 મગજ 502 મહિના ગાલી દીધો. સાવરકુંડલા પીએસઆઈ મારા જાણીતા હતા ને, અહીંયા રહેતા બાબરા. મને કે બાપ આમ છે બધા ભાઈ છોડ. મેં હું નહીં આવું બધા ભાઈ છોડ, તમારી રીતે તમારે જે થતું હતો એના ઝાઝા કૌભાંડ કર્યા છે એમ કહું છું. એને ઓછામાં ઓછી તમે કહો 25-30 બાયું આવી રીતે બટકાવી દીધી. નાઈટમાં બધે 1.5-2 લાખ ના કર્યા. એ શીતળ મારી ફૂઈ નો દીકરો રહ્યો ને, મારી હજગી ફૂઈ નો દીકરો 500 ગ્રામના ભાઈ કહું ને તમે ને 500 ભાઈ ના છાવડ ઓલા સડા સાંજીના 90,000 રૂપિયાની બાપની બાયડી અડધો બે દી રહીને અને બધું આવીને તેડું. હજગી મારી ફૂઈ દીકરો, મારી ફૂઈ છોકરા એ મને ભણાવીએ ઈ દે પાછો બધો ભાઈ ની ગાડીમાં જઈને તેડી આવે. આ ઈ જ તેડી આવો પોતે પાછું. એટલે આવું હું કામ કરો છો આ સમાજમાં? મારી તો જો આજે ગરીબ માણસ છે ભાઈ, જો હું તમને કહી દઉં દારૂડિયો હોય તો ભલે, અને ઈ જો દારૂડિયો હોય નબળું માણસ હોય જેને કઈ તમે કહો જેની પરિસ્થિતિ ખરાબ હોય ઈ જ આનું સંકરણ. આને બીજા બધા ભાઈ હાલો મારા છોકરાને પરણામ બધો મેતરાય કરે નો ઈ ભેગો એમ કહું નો હાલે નહીં. ઈ હાલે નહીં. આપણે વાત માની ની મારા છોકરા ઈ વાત તમે કરો કઈ આજે સમાજમાં તમે જેની કઈક જેની નિષ્ઠા છે જેને કઈક છે એની આ જગત વેલ્યુએશન કરે છે. સાહેબ તમારે જીનાતીના ગરિયા કરવા છે, તને વચમાં બેહવાનું છે, તને ઉઠાડી મૂકે. નો કરે નિર્બહાડાય નહીં. સમાજની અંદર તમે કઈક કોકના સમાજને ઉદાહરણ પૂરું પાડવાને બદલે તમે સમાજનો લૂંટીઓ કરો છો. પણ જો આ તમે જો હરદારનું મેં એને સરનામું આપ્યું. મેં કીધું આ ભાઈ નું કરવાનું છે લખમણભાઈ છોકરાનું. મેં ખાલી મારે 2% સરનામા દ્યોમાં ઈ કોઈક લઈને કરીને છે ઈ ને કર્યા કરતા આવડે. હવે તમે વિચાર કરો કે એને ઈ ભાન છે. એકવાર માણસ જેલમાં ગયો હોય, એકવાર તમે કહો આવી રીતે ચીટિંગમાં પકડાનો હોય, એને આ કામ કરાય? નો કરાય જ નહીં ને. આપણે માણસ ગાળી દીધી કરી આલી ને. મારા આને આ ભાઈ બધા ભાઈના નહીં હોય તો મારામાં 40-50 જણાના ફોન આવ્યા છે માનશો તમે, તોય આપણે મૂક્યું જ નહીં ભાઈ જવા દો. પણ હવે આ તો પછી સમાજ અમુક ઠેકાણે બિચારા રોવા માંડે છે. પણ જો મને તમને હગ્ગા દીકરાની વહુ દીકરો દવા પીને મરી ગયો ને, એ બાઈ નું સમાધાન મેન ગોરા લખા હમટિયાળા અને હોમભાઈ બગડો. અમે 2000 એને ઘરે 15 દી રાખ્યો ને, આ બાઈ નું પાછું બાવડું પકડ્યું. આ બધા આપણી સમાજમાં પણ આવા 1-2 ના હિસાબે આખી સમાજમાં કલંક બેસે એવું ન કરે. પણ પોતાની દીકરીમાંથી એવું વહુમાંથી એવું કર્યું હોય તો બીજામાં શું ન કરા? હાલો પાછો અત્યારે મારો ફોન કાપી નહીં ગયો. એને ખબર પડી ગઈ કે આ ઓલા મનસુખભાઈ છે. એવું થોડું કરાય લે. આપણે ફોનમાં વાત ન હોય ન કહેવાનું ભાઈ. આપણે નથી સહમતમાં તમે કહો ને હું આવું અત્યારે તો હાલો. હવે તમે ને મારે થોડોક ઈ ઠપકો દેવાનો છે કે હવે આની ભેગા રખડતા નહીં. જો તમારામાં તમારામાં સજ્જનતા હોય તો મારી વાત સાંભળો. મારે શું છે ખબર છે? અમારો લાજાભાઈ બેન કેન્સર છે, બાપ દીકરાને બરોબર. એનો વ્યવહાર છે. મારો કાકાનો દીકરો હોગો. હવે ઈ છોકરાને બેન કેન્સર થયું ને, આને ત્યાં સમાધાન છોકરી ઓલા ઉપાડી હતી ને ઓલા ગામથી આપણે સાવરકુંડલાની બાજુમાંથી એ 80,000 સમાધાન ના દેવાના હતા. હું આને બેગ કે હાથ આવતો મારા ભાઈ નું સમાધાન થાય છે ને. તમે હમતા નથી. જો આ સિસોડામાં તમે આવી જાઓ એમ કહું છું. તમે હું તો તમને મારી પાસે ભાઈ અમે તમને જો તમારી કઈ ઇજ્જત હોય તો હાથે કરી ગુમાવવા આની ભેગા રખડશો તમારી જા ખરી એમ તમને કહું. આપણે આ ફોન આવ્યો આવો મને 4-5 જણે ઠપકો દીધો. આને બાબરા વાળે મને કીધું આજે મારી વાત સાંભળો. કઈ મને બધો ભાઈ ફોન કરે કે હાલો મારી ભેગા બધા ભાઈ ની ગાડીમાં બેહી તમે મૂર્ખી ના કહેવાય. લ્યો શું કહો તમે? મારી મૂર્ખાય. હું કઉ છું મારી મૂર્ખાય. સંગ કરો તો સારા માણસ નો કરો ને. એ તમારી વાત તમારી હવે આ તો ઝીના થઈને હવે હું ક્યાં કોકના 500 રૂપિયા ઉઘરાવા નીકળ્યો તમે ઈ પછી મારી ભેગા લો તમે બુડા જ લાગો. આ બુડા જ લાગી. આ શું સમાજની અંદર થાય તો મદદ કરો, ન થાય તો કોઈને ગરિયા ન કરો. આ ગાળિયા ન કરે બરોબર છે. જો આ સમાજ છે ઈ કઈ એવું નથી. એનો મતલબ સમાજ તો તમને જે નહીં ચાહતા હોય નહીં વાત એ તો ગાળ્યું દેવાના હોય દેવાના જ છે. હોનાનું કામ કરો તો દે. આ જગત ની અંદર દસ્તુર છે. પોતે પોતાના અવગુણ કોઈ દી પોતે ગોતા નથી. બરાબર છે ભાઈ. હા ગાવડી પોતે પોતાના દૂધ નથી પીતી ઉપકારી એનો આત્મો. ઈ ગા કઈ પોતે પોતાનું દૂધ નથી પીતી જગત પીએ છે. જગત પી સાચું. પણ આને સમજાતું નથી. આને તો ખોટું ખાવું છે આરામનું. પછી ક્યાં વાત એ દરિયામાં હાચા મોતીડા હોય પણ દરિયો કોઈ દી પહેરે નહીં. ઈ મોતીડાની માળા બાપુ ઉપકારી એનો આત્મો. હા ઈ કાઢે બારી કાઢ નાખે ફટ દઈને. ઈ કોઈ દી ઈ મોતીડા હાચા હોય પણ એનો કઈ એની માળા કઈ દરિયો પહેરે છે? થોડો જ પહેરે નથી કરતો ઈ મોતીડાની માળા. આપણે સમજી છે કીધું ભાઈ. હા કે જાણવે પોતે પોતાના ફળ નથી ખાતા બાપુ ઉપકારી એનો.
આપણે હું કહું છું, હું એમ કહું મોતે કે હું હર એમ નહીં, કોઈક સગત મારી વાત કરે તો થાય ને સાહેબ. આ દુનિયામાં જેને જેને પીછાણા એની વાતો થતી હોય, એની ટીકાઓ થાય, એનું બધું થાય, પણ તમે તમારી સ્ટાન્ડર્ડતા ન છોડો. બસ એ હાથ તમે તમારી સ્ટાન્ડર્ડ જો ભાઈ જે સોનું ચેક કરવા જાવ ને એની માથે તેજાબ નાખે. હા આવી તેજાબ નાખે ને તોય એનો કલર નો મૂકે એટલે તરત જ સોની કહી દે કે ભાઈ આ છે ને 24 કેરેટ છે. હા બરાબર છે. પણ જો આ ખોટું બગસરાનું ધાતા વાળું જો કદાચ દાગીના હોય ને એની માથે તેજાબ નો નાખો ને તોય ઓલા કહી દે કે ભાઈ આ ખોટું છે. ખમી નો હકો એમ જેની માથે બાપા વરણના વાગે એટલે ને કીધું કે બાપુ મોતીડા તો હેરણમાં ઓરાઈને માથે ગણ ના ઘા. આપણ કઈ ખમાય નહીં એટલે સ્વિચ ઓફ કરી દીધો ને, ખોટા હોય કરી દે કે ન કરી દે. એટલે તમને હવે મારે જો એને અટાણે જોઈએ હાસો હોય અને એને 2.5 લાખ નોટ લીધો હોય તો ભલે મનસુખભાઈ ગમે એ પૂછે તમે જવાબ દો ને. હા બરાબર છે, બરાબર. તમે સમજ્યા વાત ને? હા ઠીક, કાંઈ વાંધો નહીં. આપણે જ્યાં સંવાદ થયો ને એ મૂકી છે, બધા ભાઈનું જરીક રેકોર્ડિંગ મૂકી છે. બાકી આપણે જ્યાં ચર્ચા થઈ કે ભાઈ બધા ભાઈ આવું કરી નાખ્યું છે એમાં અમે બધા ભાઈનું નામ લખીને ઓડિયો વાયરલ કરી દીધું. હું કાંઈ તમને જે ઠીક હું જઈ તમને હું કહું છું કાંઈ વાંધો નહીં. રિંગ કરજો ભાઈ. એમ હા. અને આવા થોડાક આવા માણસો હોય એનું થોડું ધ્યાન રાખવું. એટલે પણ મારી હું કહું છું, હું હજી કહું છું, કોઈ દી મેં કોઈ દી જોયું નથી. મારો ટ્રેક્ટર લેવાનો ધંધો છે ધીરુભાઈ. કહું ને તમને મનસુખભાઈ, મેં મારી જિંદગીમાં એ ગામ એનું નથી જોયું, ઘર નથી જોયું આ ભાઈ. કાંઈ વાંધો આને શું છે કે આવા ગરીબ માણસો હોય ને જે હવે તમે અત્યારે છોકરા છોકરીઓમાં ગોઠવવામાં અટણ આપણી નેચમાં બંગલા ગાડીયું લાડીયું માંગે તઈ આવડા દે દીકરી આને કરી જ દેતા હારોમાં. હવે તમે જેનો પરિવાર છે ને એ છોકરી કાંઈ ની ભાગી જાય તો એને પોહાય. અરે હું કઉ છું, અમારા મોણપર માંથી બનાવ હમણાં મહિનામાં સીઝન પડી ને એવી સીઝન પડી છે, દેતા નથી. તૂટલા પાટલા વાળા દારૂ પીતા ને દેખો તો એ લઈને વ્યા જાય બહાર ગામ. આપણી સમાજની કૂટેવ ઈ છે, સજ્જન માણા કહે ને કાંઈ દીકરી દ્યો તો ન્યા નહીં દે. ઈ કેટરસમાં જઈને પરબારી ભાગી જાય છે. અને અટાણ કેટરસમાં શું છે ભાઈ, કેટરસમાં આજે મારે સાંભળો જેના તેના તમે ઠોસરા વીણમાં જતા હો તો એમાં તમારી વેલ્યુ શું હોય? ઈ છોકરી જે કેટરસમાં જતી એને તમે લેવો એમાં કઈ કાઢી લેવાનું ન હોય. એમ નહીં, કેટરસમાં રાંધવા કોણ થાય? છેલ્લી ક્વોલિટી નું માણા હોય ને, આ કોઈ મારા ઘરના તમારા ઘરના ખારા માણા લોકોનો કોઈ આપણે બાઈ છોકરી રાંધવા જાય કેમ કે બે પાંચ જીના તીના ઠકા ટુંબા ખાવાના, હાલ ઓલું લઈ લે ઓલું લઈ લે, ઈ કોણ લપ કરે? આપણી બાઈ એને કોઈ કઈ ઊંચું કરે તો એની જિંદગી ઈ શું હવે જીવન જીવવું? હાલો મને કહો, અમે આજે ફાકા બોલદારી કરી મારી બાઈ કોકના ગ્લાસ વીણવા જતી હોય તો એમાં મારી વેલ્યુ નહીં. બાયું કોઈ દી આ ધંધા નો કરે ને આ ધંધા કરે એમાં લાંબુ કઈ હોય નહીં. હોય ને એ સમજણ હોય નહીં. બાઈઓ કદાચ હું કહું 1000 લઈ આવતી હોય ને તો બાયડી થોડી કામમાં મોકલવાની હોય. તમે આખા મોણપરમાં ગમે પૂછો અને 5 બાઈઓ અમે ખુદ કામ કરી છીએ. હા અમે અમારા ખેતરમાં અમે ખુદ કામ કામે વહી જઈએ. પણ તમે તમારું છે એ જુદું છે. બાકી મહેનત મજૂરી કરવી, તમે તમારા પગમાં ઉભા થાવ, કોકના ન્યા તમે વેઠું કરો તો આખી જિંદગી વેઠું જ કર્યું છે. એમ નહીં, આપણી બાઈ કામ જાય કોકની રાંધવાની હારા વાત હોય. છોકરી બાઈ ગમે તમે સમજતા નથી. તમે એમાં શું છે કે ન્યા જે જાય ન્યા કણ હુંકારા તુકારા બોલાવે. હા બસ પછી હારા નરું થયું હોય તો કે કેમ છે ફલાણું ધન અને પાછું એને લટુડા યુઝ કર્યા કરવાની. નકર પાછું એમાં પાછું કઈક નથી બરોબર નથાણું એમાં પાછા મોટા બગાડે. એટલે કેટલું આખી જિંદગી વેઠ આ કામ કરવામાંથી તમને લાછન છે. 5 રૂપિયા મળે પણ દશા આવી થાય. બસ 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 બસ. અને ખાવાનું માનો સમજો થોડુંક ઓલું ખાવા હાટું થાય સારું વારું ને બધા હોય એવા ખાવાની મારી આડું કાંઈ વાંધો ચાલો. એટલે બને ત્યાં સુધી સમાજમાં આવો મેસેજ ન જાય અને સારો મેસેજ જાય અને સારું એકબીજાને થાય એવી આપણી લાગણી માંગણી છે. હાલો 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 હું એક કહું છું, અમારા મોણપરમાં રામાપીર નું મંદિર બનાવી છે. એટલે કદાચ એવું લાગે તો જરાક સાથ સહકાર દેવાનું મોટું બનાવી છે. હા પણ ત્યાં કણ મંદિર બનાવો છે એની કરતા લાઇબ્રેરી કઈક સ્કૂલ ને એવું બનાવો છોકરા ભણે. પણ જો એમાં સ્કૂલ મારી વાત સાંભળો, સ્કૂલ તો છે તમારા ગામમાં પણ મંદિર રામાપીરનું છે. છોકરાને ભણવાના ચોપડા લઈ દો, મંદિર બનાવવામાંથી તો ભાઈ અમે આખો વાસ એટલે આપણે ના ન પડે. મારી વાત સાંભળો, અત્યારે આપણી સમાજને મંદિરની જરૂર નથી, આપણી સમાજને જરૂર શિક્ષણની છે. એ તો હું સમજી ગયો કે વાત આપણે મંદિર બનાવવામાંથી તો બધા મારી ગોણે ટીલા ટપકા વાળા જાડા માણા ભેગા થા. અમે ભજન ગાઈ, તમે કેજો ને રામાપીરના ભજન ગાઈ છે. હા અમે ભજન ગાઈ છે, પણ જે મુખ્ય ક્યુ કરવાથી તમને ફાયદો છે. જો મારે મને મારે ભજન કરવા જો સાંભળો તો અમે ચોખ્ખું કહીએ છીએ કે ભજન કરો ને, ઈ ભજન તમે રાતે આપણો એક આનંદ મોજ કરવા માટે, સત્સંગ છે ને ઈ ખાલી સ્થિર થવા માટે છે. કાંઈ સત્સંગ કરવાથી કાંઈ કલેક્ટર બનશે નહીં, ભક્તિ કરવાથી તમારા ઘરે મામલતદાર નહીં બને. તો તમે તમારા છોકરાને ભણાવો. અને અમે જે ભજન ગાઈએ છીએ એ સાલી વર્ષ ઉપરને સાંભળવા આવવાનું, તમારા છોકરાને ભજન સાંભળવાની જરૂર નથી.
જે છોકરા છે જે બાળકો છે એને ભજન વળગાડવાની જરૂર નથી, એને સ્કૂલમાં વળગાડો. હા એ સાચું કા અમે આવું કે અમે જે ભજન ગાઈ ને એ બધા વનમાં ગયા ઈના ભજન ગાઈ કીના અમારે સમજો અમારે પછા ત્યાં અમારી ઈમાં સિફાતો ના પડે તમારે સત્સંગમાં આવવાનું તમારે ભજન કેમ કે હવે તમે કઈ કરીને દેવાનું નથી. હવે તમારી માં મહેનત કરો કઈ તમે અટાણે બાકી એક છે કે ઈ વિચારધારા જે છે એનાથી છોકરાઓમાં પરિવર્તન આવે, અંધશ્રદ્ધાથી થોડા બહાર આવીએ અને તમારામાં થોડો ક્રાંતિનો સૂરજ ઉગે. એટલે અમે આ સત્સંગ વાતું જે કરી છે ઈ માણસનો વિચાર ફેરવવા માટે કે જો અટાણે તમે મને કીધું મેં એમ કીધું ના ના કરો મંદિર અને ભાઈ ઝાલરું વગાડો તમે કહો કબૂતિયું છોડો તો ઈ વિચાર રહ્યો ઈ વિચાર કયો છે કે તમને ધાર્મિક બનાવવા. ધાર્મિક બનવાનું ઈ ક્યાં છે કે તમે તમારું જે બાળકો તમે તમારા રોડે ચડ્યા બધું થઈ ગયું તોય તમે તમારું જે કાંઈ છે એનું ક્રાંતિનો વિકાસ લેવો હોય તો શિક્ષણ સિવાય નથી. તમે છોકરાને નિશાળે મનસુખભાઈ મારા બાપુ દાણા જોયા કેટલા વર્ષ હજી પાવાગઢથી મહાકાળી આવ્યા નથી. મારી વાત સાંભળો આટાણા તમે 1 લીટર દૂધ ને 1 લીટર ગૌમૂત્ર બે એક થાળી ભરીને રાખજો. અમે તો હું તો માનતો જ નથી પણ આપણે ખાલી તમને એક ઉદાહરણ આપું છું કે એક લીટર થાળીમાં મૂત્ર ભરવું ગૌમૂત્ર અને એક થાળીમાં દૂધ ભરવું. દૂધ જ વધે ને. હવે તમે પછી એક કૂતરો ગમે હોય ને કૂતરાને ભરી જાય મૂત્ર પી જાય દૂધ જ બી કૂતરો થોડું ઈને મગજ આપડી કરતા એનો મગજ સારો નહીં આપડે કરતા કૂતરો સારો એને ખબર પડે હવે એનું મગજ તમે કૂતરા કરતા આ મગજ બેહતર છે ને આપણે આ બધા ગૌમૂત્ર વધારે પી. પણ વાત જ કરું ને મારા બાપુ મહાકાળી મંદિર અમે ઘરે બનાવ્યું અમારા બાપાએ અને દાણા જોયા છે દુખડિયાના દુઃખ જ ભાગ્યા છે એટલે દુખ્યા દુઃખ અમે તો દુખ્યા જ થયા. અમારું કઈ સારું ન કર્યું મલક નું જે કઈ સારું થયું હોય ભગવાન જાણે. મલક નું ભાઈ જો ઈ કાર્યક્રમમાં મલક નું સારું કરતો તમારે ઘરે તો ધંધો ઘરનો ધંધો તો તમારે ઘરે નો અમે એટલે હું એ જ કહ્યું એટલે અમારે સારું ન થયું મહેનત કરી છોકરા ભણાવ્યા ને અમે આ ઓડિયા જેટલા મૂકી છે ભાઈ આપણે બાબુભાઈ ઈ છે ને સમાજની અંદર પરિવર્તન સમાજની અંદર વિચાર દુર્વિચાર આઘા પાછા થાય એના માટે બાકી અમને કાંઈ લેવા દેવા જ નથી. સારું કરવા માટે હવે બધા ભાઈ ની કોઈ આવા ચીટિંગ માણસો થાય હવે બધા ભાઈ હું એને મારી વાત સાંભળો હાલો આ તો તમે સાચા હતા તમે સત્ય છો તમે એ વાતમાં ટકી રહ્યા નગર તમે સ્વિચ ઓફ કર્યો તો હું કરલત. મારો પણ પકડ મેં એને 5000 લીધા તો મારે સ્વિચ ઓફ કરી દેવો પડે. એના 2000 મને ભાડું આપ્યું મેં કહું છું ઠેકીને એને 2000 નોખા મને આપ્યા મને આ ભાઈ તમારું ભાડું આવી ગયું અને આ ભાઈ નું પૈસા આપું મેં કાલ જે આપ્યો મારે કઈ કરવાનું નથી. ઈ તો અત્યારે તમે આ તો તમારી બાકી એને તો છે ને બધા ભાઈ ના તો તમને કહું જાજા માણસો ના ભાઈ ફોન આવ્યા પાછું હા નાઈટ નું જ કરી નાખ્યું બધું. હવે એક આપણી નાઈટ માં ઓછામાં ઓછા તમે કહો ને 100-150 છોકરા પરણ્યા ને 100-150 છોકરા માંથી એને તમે કહો લાખ 2 લાખ 2.5 લાખ 2 લાખ 2.5 લાખ ના જ વહીવટ કર્યા કાકા. પણ એક ગામમાં કેવા ભાઈ છે કરશનભાઈ કઈ કેવા કેવા છે અને કાકા નીકળ્યા મોટા બાપુ વિચાર નહીં થતો. તમે સમજતા બીજા છે ને બીજા આને કઈ લેવા દેવા નથી. બીજા આમાં હારા માણસ કોઈ હોય ભાઈ હોય તો તમે શું કરો તમે કયો આવું કરો તો એમાં કોઈ છે મારો ડોક્ટર મારો વ્યવહાર મેં તમને કહ્યું મારે મારી ભૂલ થઈ કોઈ દી મને આ લઈ ગયો પણ 4-5 મહિને થયો અટાણે નહીં હાંભળ્યા પછી તો હું નથી જતો ભેગો હાલતો એટલે કોઈ 5-6 મહિને થયા છે 5-6 મહિના. કાંઈ વાંધો નહીં હાલો ભલે અત્યારે તમે એનો ઓડિયો વાયરલ કરીશ કાંઈ વાંધો હાલ. હા વાંધો ભલે ભલે જય ભીમ જય ભીમ જય ભીમ જય ભીમ. એમ કે મને ચાલુ નંબર લખાવી દો હે એમાં ચાલુમાં નંબર લખાવી દો નાખી દો આપો આ ચાલુ જ રાખો ફોન 93 97 એક જ મિનિટ કરી દો. આપણે 500 રૂપિયા નાખન થાય એકદમ ખબર છે એક જ મિનિટ હો. હા હા બોલો 97 હા ઉભા જો પછી 3 હો 3 હા 3 આ પછી 74 8 ને 4 હો 74 પછી 51 હા પછી 89 કેટલા 89 અને 3 છેલ્લા 3 આ બધા સોલંકી નામ આવશે બધા સકાભાઈ ચક્કાભાઈ સોલંકી. હા એ રેડી હાલો આવી ગયું ને હા યા કાલ થઈ ગયું ભાઈ બરાબર રાખો નાખી દઉં. હેલો હા
તમે ત્યાં રેકોર્ડિંગ કરો છો ને? નહીં થાય છે આમાં બોલે છે ને મારે બોલે રેકોર્ડિંગ બોલે આ મને ફોન માં ખબર પડે સર બતાતા આવજો રેકોર્ડ તો સમજો બતાતા આવજો કરું મારે તો કરવું પડે ભાઈ. અરે મારા ફોન માંથી હાલો હા રેકોર્ડ તો કરવું પડે મારે. હા તો વાંધો નહીં તું સવિન ફોન હા સવિના ફોન હાલો હા તારા ફોન માં ફોન કર હું વાત નહીં કરું. એ મારા ફોન માં સિમ સડાવ્યું. હે ચાલો હાલો હા ક્યાં મતલબ માં છે? જુનાગઢ છો મેં કીધું તું મને ભાડું નાખ ખાવાનું નાખ મારે અહીં માગીને ખાવું પડ્યું એટલે ગિરનાર માં જબો રંગી લીધો. આપડા જીવન દાદા ની જગ્યા છે જીવન ઠીક દાસી જીવન ની એટલે ત્યાં તમારે જબો રંગીને બેહી ને જ જવું ને કે આવડા કોઈ મારું લોહી ન પીવે હું બેહી જાઉં. અહીંયા તો મારા હાજે સારું કર્યું કોઈ નતા નગર એટલું બધું તમે બોલતા તો મને અહીં રવા દે ખરી કે. હા બધા તો જુનાગઢ ને જ તમે કઈ બીજે ગમે અહીંયા છે. થોડીક વાર ચાલે હું અહીંયા જંગલ માં છે ને હા બાથરૂમ જાવ છું અહીંયા સંડાસ બાથરૂમ નથી ને એટલે છે પછી તું વિડીયો કોલ કરી કે ક્યાં છું હું. તો કેટલાક દી ત્યાં રોકાવું? ક્યાં ત્યાં મારે તો ગમે ત્યાં રોટલો મળે ત્યાં રોકાવ હું તો ત્યાં તમે રોટલો દે ત્યાં રોકાવ. આગળ મારી જીભ ક્યાંક વહી જતી હતી તો કે મને વાઈસ આવે. બેન મને છે ને બાપા વામિટ જ થાય નીકળી. હા એટલે વાત જ ઈ છે દાદા. અહીંયા તો અમે તમને સાઈન તો કરી હતી પણ તમે કયો મને ગંધાય. તમે પાણી નું પીધું કે મને વાઈસ આવે તો શું કરવું? હાલો હા હા મારે બાથરૂમ જવું છે ઘડી લોહી ન પીવું તો. હા તો જઈ આવો પછી ફોન કરો હાલો. મારા બેલેન્સ કેવો તમે કર્યો? હા યો હું અમે કરી